અને હજી એક વાત તમને કહેવી કયો કે નાગપુર ગયા હું ઘણી એ સંભાળનું છે મારું અને તમે મડગામ ગોવાનું તો વક્તવ્ય તમારી હાજરીમાં જે હશે એ રેકોર્ડ થયેલું છે જ પણ ત્યાં રમેશભાઈ હતા, પ્રેમજી કેસરણી હતા અને આ વેલુભાઈ હતા લખપતિ નાગપુરવાળા કે અમૃત હતો, હવે અમૃતભાઈ હતા, રમેશભાઈ ઘોરણી હતા, એવા બધા એમાં ધુરંધરો ભેગા થયા અને પછી પહેલાં ઓફિસમાં જઈને બેઠા. ઉમાં ચણ્યા મસાલાવાળા ખાધા, ઉમાંનો ફેમસ આઈટમ. પછી વાતું કરતા હતા ને આ બધા ડોહાના ફોટા જોવાતા હતા ને એમાં વાત એવી આવી કે કેન્દ્રનું બંદરથી આ પહેલો સમાજ બનીએ અને આપણે યાદ રાખી ઠોકી દીધી અહીંયા ખીલીમાં માથામાં, ભલે હમણાં જડિયો તાજો માલ ભજીયા રાખી લીધો. પણ મને ખબર નહીં કે એ જ સભામાં મારે એનો ઉપયોગ આવશે. એટલે ભાઈ આ સભા ચાલુ હતી, સાધારણ બધાને વારા આવ્યા, તોડફોડ કજિયા કાકાસ એ જે કરવું હતું આ રમેશભાઈનું કહેવાનું બધાના વિશે તમારી આપે નક્કી કરેલા ઇતિહાસ કેવો હતો. હિંમતભાઈ કે અને વેદની વાતો પ્રેમજી કે શ્રેણી કરે અને આ પ્રમાણે આપણી ગોઠડી બધા બરાબર હાલી. એને વચ્ચેમાં હિંમતભાઈનું વક્તવ્ય આવ્યો ચાલુ હતું અને પછી આપણે તો આપણો એ જ મુહિમ છે ને કે ભાઈ હવે તે પણ આતરા વગેરે કરવા નહીં અને હોય તો ત્યાં સ્થગિત કરવા વગેરે 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 એ ટાઈપની સનાતનીઓએ આપણી મુહિમમાં એ વાતો કરતા. તો પછી તે દરમિયાન મહિલા મંડળના પ્રમુખ ઊભા થયા નાગપુર સમાજના અને આ સભાને પૂછવામાં આવ્યો કે બાપા હવે તમે આવી વાતું કરો રહ્યા, અમે અમારી મરજીથી ગયું નથી જગ્યાવાળામાં, હવે તમે કોઈ બીજા ધર્મવાળા એના અને તેને અમે તમને જ્યાં મોકલાવીએ ત્યાં અમે ગયું, બાગીને ગયું નથી. તો એને હવે તમે આવી વાતું કરો તો અમારું શું થાય, અમારું કોણ? હિંમતભાઈ પોતાનું વક્તવ્યમાં પૂરું કરते હાલો બાપા તમારો વિષય. હવે આપને કલ્પના ન હોય કે આવો વિષય તરતા આવશે. બરાબર. એટલે મેં કીધું કે ભાઈ ધન્યવાદ, બહુ સારી વાત છે. દીકરી તું તારા ઘરનો પ્રશ્ન નથી, મને સમજુ રે હું તારા ઘરનો નથી, તારા જેવું સેંકડો દીકરીનો પ્રશ્ન. આજે મારું દિલ ખુશ થઈ ગયું કે આવડી મોટી સમાજ, આવડું મોટું મન અને એની પ્રમુખ આ લાયક દીકરીને જે નિમીને આ સમાજને હું ધન્યવાદ દઉં કે આવા પ્રશ્નો અમારે કાને નાખો જેથી અમે સજાગ રહીએ. પણ હા બોલજે દીકરી, અમે તે વખતે નીચ, નાદાન, અણસમજુ, અજ્ઞાની સુતા રહી ગયા. અને દીકરી હું કસાઈ વાડે અમે મોકલાવી દીધું ગૌત્રીઓને, એ અમે નીચ તમારા બાપ, મારા જેવો સેંકડો બાપ, તારા જેવું સેંકડો દીકરીઓને કતલખાને મેલી દીધું, વિધર્મીઓને વરાવી દીધું. પણ દીકરી એટલું તો સમજ કે જ્યારે અમે સુતા રહી ગયા તો દીકરાને ક્યાંથી જગાડ્યું? અમે અમારા પેટના પાપડા માટે ભારતભરમાં ફેલાણા અને કંઈક બે પાંદડે થયા તો અહીંયા જ્ઞાન પ્રભુજીએ હિંમતભાઈ સ્વરૂપે પ્રાગટ થયું અને અમે એનામાં જોડાઈ ગયા. તે હવે તમને આદેશ દેવા અમે નથી આવ્યા, અમે વિનંતી કરવા આવ્યા છીએ. દીકરીઓ તમને જગાડવા આવ્યા છીએ, સમજણ લેવા આવ્યા છીએ કે અમે શિયાળને ગોળ સૂતા હતા. પણ પછી કહેવાવાળાએ કીધું, ભગવાને કીધું કે તમે સિંહના સંતાનો સનાતની છો, શિયાળ નથી. અમારા મગજ ઉડી ગયું. હવે એ બેઠેલું ઉમ જ પડ્યું હોય તો અમે પીરસવા ગયા. તો તમારો પ્રશ્ન એકદમ સરસ. અને આવી મોટી સમાજ હોય જે કેન્દ્રને પ્રેરણા આપે, જે સમાજના બંધારણ થકી કેન્દ્રનું બંધારણ એને અનુસરીને ઘડાનું હોય, એ સમાજ કેટલી બુદ્ધિશાળી હોય, કેટલી આગળ પડતી હોય. અને આજે આપણી પવિત્ર ભૂમિમાં બેઠા છીએ ત્યારે કહેવા દો મને કે આ સમાજ માટે મને બહુ ગૌરવ છે.
મહિલા મંડળના પ્રમુખ. હું તો એવું કહું તારા જેવી હજારો સેંકડો સિંહણું પેદા થઈ જાય અને સનાતનનો ઝંડો ઉપાડી લે તો અમારું અડધું દર્દ દુઃખ દર્દ પૂરું થઈ જાય. પણ હવે થાય શું? તમે જાગો, જગાડો અને કદાચ તમારા વર અને ઘરને સુધારીને શુદ્ધ બનાવી દો, શુદ્ધ સનાતન વિચારધારામાં લઈ આવો. પણ છતાંય આવડી સેંકડો ને હજારો દીકરીઓ દેવાઈ ગઈ છે. એમાં કદાચ કોઈક દીકરી નબળી પડે અને પોતાના વર ઘરને ન વાળી શકે, એમાં નિરાશ થવાની જરૂર નથી. દીકરીઓ, તમે તમારું વર ઘર પહેલું સાચવજો, તમારા બાળકો પહેલાં સાચવજો. સાસુ સસરાને લક્ષ્મીનારાયણ સ્વરૂપે પૂજન કરજો. આજની તો કાલ એમાંથી જ પ્રગટ છે લક્ષ્મીનારાયણ. સાસુ સસરાની સેવા કરજો. બસ દીકરીઓ, અમારી ભૂલ ક્ષમે ગણજો. ભૂલ અમે કરી નથી, જાણતા અજાણતા થઈ ગઈ છે. એનું કબૂલાતનામું લઈને આવ્યા છીએ, તમને નમન કરવા આવ્યા છીએ. જોગમાયા અમને ક્ષમા કરજો. અમારી નાદાનીને તમે નજરઅંદાજ કરજો અને જેવા તેવા કાલા ઘેલા તમે અમારા હો, અમે તમારા છીએ. ધન્યવાદ. આથી વધુ મારે કંઈ આ અંગે કહી શકું એ મારી શક્તિથી હવે બહાર છે, મારી સમજણથી બહાર છે. અને ત્યાં મારું વક્તવ્ય પૂરું કર્યું અને એ કદર સ્વરૂપે એ સમાજે 2 મિનિટ સુધી તાળીઓના ગડગડાટ વગડાયા. હિંમતભાઈએ કીધું કે બાપા આ ખોટી કરી લીધા. કે ખોટીને મેં નથી કર્યો, આ પ્રભુનું આ પ્રસાદી હામી ઊભી રહે એટલે અંદરથી આવે અને એ કહેવાય સાચું ખોટું ક્યાંય ભૂલ ભરેલું એ હોય. આ મારી શક્તિ એટલી છે. આ એ સંભાળનું આજે મેં સાચવી રાખ્યું છે. ક્યારેક ક્યારેક પછીની પેઢીને કહું. હવે આમાં આવી ગયો. હવે